નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જગાણાના પનોતા પુત્ર કૌશલ બાબુભાઈ ઠાકોર સીઆરપીએફ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન જગાણા આવ્યા ત્યારે ફૌજી જવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામ ખાતે ભવ્ય ડીજે સાઉન્ડના સથવારે ધામધૂમથી સામયું કરવામાં આવ્યું હતું. ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઠાકર કૌશલ બાબુજી ગામ સહિત સમગ્ર પાલનપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેઓ અમેઠી ઉત્તર પ્રદેશ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવ્યા છે ત્યારે તેમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર ખાતે થયું છે. ત્યારે તેમના સ્વાગત અને સત્કાર યાત્રામાં હજારોની મેદની ગામ ખાતે ઉમટી પડી હતી. જગાણા હાઈવેથી જગાણા ગામ સુધી વિશાળ બાઇક રેલી વીર સપૂતનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કુમકુમ તિલક કરી બધી જગ્યાએ રસ્તાઓમાં દબદબાભેર ફુલહાર પહેરાવી ફટાકડા ફોડી શાલ ઉઢાડી ડીજેના તાલે દેશ સેવામાં સમર્પિત કૌશલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુ મહારાજના મંદિર ખાતે પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામજનો, યુવા મિત્રો, અગ્રણીઓ, સ્નેહીજનો અને પૂર્વ સૈનિકો દ્વારા સેનાના ફૌજી જવાનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુ મહારાજના મંદિરેથી દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે યુવાનો મિત્રો દ્વારા કાકા માતાના મંદિરે અને ફૌજીના ઘર સુધી બાઇક રેલી નીકાળી હતી. આ રેલી દરમિયાન ઠેર ઠેર વેપારીઓ, અગ્રણીઓ દ્વારા સીઆરપીએફના જવાનને ફૂલહાર, શાર્ટ, ભેટ સોગાદો આપી ગ્રામજનો અને સ્નેહીજનો દ્વારા ગુરુ મહારાજના મંદિરે અને મહાકાળી માતાના મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કૌશલે ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. જવાનનું ગ્રામજનો દ્વારા સન્માન કરવાથી અન્યની પણ સેનામાં જોડાવાની પ્રેરણા મળશે. આ પ્રસંગે જગાણા સરપંચ પ્રહલાદભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ લક્ષ્મીબેન કરણ, મોતીભાઈ જુઆ, પ્રતિભાઈ લોહ, ચંદનગીરી પૂજારી, ભેમજીભાઈ ચૌધરી, દિલીપભાઈ કરણ, ગામના અગ્રણીઓ તેમજ ઠાકોર સમાજના અગ્રણીઓ, સ્નેહીજનો સેનાના નિવૃત્ત ફૌજી જવાનના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. અંતે સ્વરૂચિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા.